ભાવનગર શહેરમાં થોડા દિવસોમાં પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે। છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં સિટી બસ સેવા બંધ છે, ત્યારે હવે ભાવનગરમાં શરૂ થવા જઈ રહી છે। પ્રધાનમંત્રી ઈ બસ સેવા કેન્દ્રો સરકાર દ્વારા ભાવનગરને 100 ઇલેક્ટ્રિક બસ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 40 ઇલેક્ટ્રિક બસ ભાવનગરને ફાળવી દેવામાં આવી છે, ત્યારે 10 ઇલેક્ટ્રિક બસો ભાવનગર ખાતે આપી પહોંચી હતી। ટોપ 3 સર્કલ નજીક બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે આધુનિક સુવિધાવાળી 10 બસ આવી પહોંચતા મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયાએ મુલાકાત લીધી હતી। ભાવનગરને આપવામાં આવેલી પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક બસ સંપૂર્ણ એસી બસ સાથે 25નું સીટિંગ ધરાવતી સીસીટીવી કેમેરાથી અને વિકલાંગ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ બેઠક વ્યવસ્થાવાળી આ બસ આગામી સમયમાં ભાવનગરમાં દોડતી થશે। ભાવનગરની સિટી બસ સેવા અંગે મેયર અને ચેરમેન દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આરટીઓ પાસિંગ સહિતની કાર્યવાહી પૂર્ણ થતાં નવા વર્ષમાં ભાવનગરના વિવિધ રૂટ પર 28 કિલોમીટરની પેરીફેરીમાં પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક બસ દોડવામાં આવશે, જેનાથી ભાવનગર શહેરના નાગરિકોને પરિવહન માટે સરળતા અને સુવિધા સફર સેવા મળી રહેશે, જેનું લોકાર્પણ જાન્યુઆરી માસમાં આરટીઓ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે। ઓકે રાજુભાઈ, ભાવનગર શહેરમાં ખાસ કરીને કેટલી બસો આવી છે, શું છે સમગ્ર માહિતી? દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટિ અને વિઝન અને મિશન સાથે સમગ્ર દેશની અંદર પ્રદૂષણ અટકાવવા માટે થઈને અને ઇલેક્ટ્રિક વાહનોને ગતિ મળે એના માટે થઈને પીએમ ઈ બસ સેવાઓની શુભ શરૂઆત થઈ રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ભાવનગર મહાનગરપાલિકામાં આજે 12 બસ અત્યારે બસ ડેપો ઉપર આવી પહોંચી છે। 40 બસની ડિલિવરી છે, બાકીની બસ ઓન વે છે અને 2 દિવસમાં બધી જ 40 બસ અહીંયા ભાવનગર ખાતે ઉપલબ્ધ થવાની છે। સાથે સાથે આપને જણાવતા આનંદ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતની અંદર સૌથી પહેલું ઈ બસ સ્ટેશન ઊભું કરવાનું કામ કર્યું છે અને સંપૂર્ણપણે તૈયારી સાથે આ 24 કરોડના ખર્ચે અધેવાડા વિસ્તારની અંદર આ બસ સ્ટેન્ડની શુભ શરૂઆત કરી ચૂક્યા છીએ। સાથે સાથે આ બસો જે આવી રહી છે, ભાવનગર મહાનગરપાલિકાને 100 બસ આપવાનો જે સંકલ્પ છે, એમાં 40 બસ આવી છે અને એનું ટેન્ડર એને ચલાવવા માટે કંડક્ટર ડ્રાઈવર માટે થઈને 14 કરોડનું ટેન્ડર પણ બહાર પાડી દીધું છે। એનું 31 તારીખે ટેન્ડિંગમાં અમે મંજૂરી પણ આપવાના છીએ। ત્યારે આ પ્રસંગે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વ અમે જ્યારે કામ કરી રહ્યા છીએ, ત્યારે ભાવનગરની અંદર આ 17 અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે અને 28 કિલોમીટરની પેરીફેરીની અંદર આ સિટી બસ ફરવાની છે। આ સિટી બસની અંદર 4 કેમેરાઓ, દિવ્યાંગ લોકોને ચડવા માટેની ટ્રાયસિકલ ચડાવવા માટેની અલગ વ્યવસ્થાઓ, એની સાથે 25 લોકો બેસી શકે એ પ્રકારનું સીટિંગ અને ઊભા રહેવા માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા આ સિટી બસની અંદર આપવામાં આવી છે। આ તકે પુનઃ એકવાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું ધારાસભ્યશ્રીઓ અને અમારા સાંસદશ્રી, અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે ભાવનગરના નગરજનોને આશ્વાસ કરું છું કે આગામી દિવસોમાં ભાવનગર મહાનગર પરિવહન માટે, લોકોને આવવા જવા માટે, લોકોને ધંધા રોજગાર ઉપર જવા માટે એક નવી કનેક્ટિવિટી સાથે, નવા ક્લેવર સાથે
ભાવનગરમાં પુનઃ મળશું અને માં ખોડિયારને પ્રાર્થના કરીએ કે આ સેવાઓ મજબૂત રીતે ચાલે એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ.